આજે એક વાત કે ઉત્તર ગુજરાતમાંથી સદારામ બાપુ, મધ્ય ગુજરાતમાંથી વીર ભાથીજી મહારાજ, સૌરાષ્ટ્રમાંથી વેલનાથ બાપુ અને માનદાતા મહારાજ, આ ચાર પાયા જો મજબૂત થઈ જાય ને, આ ચાર પાયા મજબૂત થઈ જાય ને તો ઠાકોર સમાજ એ શાસકમાં આવે ને આવે, અને માધવસિંહ સોલંકી જેવા કોઈ ફરીથી સીએમ ગુજરાતની ગાદી ઉપર બેસે, એવા અમારા સંતોના આશીર્વાદ. તો સાંભળી લીધો મિત્રો વિડીયો. તો ઠાકોર સમાજના પાયા મજબૂત કરવા માટે ઋષિ ભારતી બાપુએ શું વાત કરી. તો પાયો મજબૂત કરવો હોય તો આ વિડીયોને તમારે શેર કરવો પડશે, જેથી કરીને હરેક ઠાકોર સમાજના નાના મોટા બધા છોકરાઓને બધાને આ વિડીયોનો અવાજ કાનમાં પડવો પડે, જેથી કરીને ખબર પડે કે ભાઈ ઠાકોર સમાજનો પાયો કેવી રીતે મજબૂત કરવો, કે જેમાં ભારતી બાપુએ જે વાત કરી ને તે પ્રમાણે. તો આ વિડીયોને એટલો શેર કરવો જેથી કરીને હરેક ઠાકોર સમાજના આ વિડીયોનો અવાજ કાનમાં પડે, જેથી કરીને ઠાકોર સમાજનો પાયો મજબૂત થાય. તો ફટાફટ વિડીયો શેર કરીજો. જય ઠાકોર સમાજ.